નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવાના ઊંચા કોટડા ગામે ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબી ગયેલ બેલમપર ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો। આ બનાવને લઈને ગામમાં તથા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। મહુવાના ઊંચા કોટડા ગામે ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી ગયેલ વિશાલભાઈ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ 6-7 કલાકની તંત્રની ભારે જહેમત બાદ સાંજે 7 કલાક આસપાસ મળી આવ્યો છે, જેને આજરોજ પીએમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। કવાડ પ્રકાશ મનુભાઈ છે। મેં ઊંચા કોટડા ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા। ત્યાં પેલા ગણપતિ બાપા પધરાવી દીધા, પછી નાવા ગયા તો 2 જણા અંદર વહી ગયા, એટલે એક ભાઈ પાછો આવ્યો ને એક ભાઈ ન આવ્યો। પછી તરવૈયા દ્વારા 6-7 કલાક મહેનત કરી ને આ કિસ્સો 1-1.5 વાગ્યા આજુબાજુનો છે। પછી બોડી કંઈક 7 વાગે બોડી મળી।